રૂપાવટીમાં સંત થયા અને પરબે પ્રગટ્યા પીર, અવતારી થઈને બાપો આવ્યો, ઈ બગદાણે બજરંગ વીર, ઈ બગદાણે બજરંગ વીર. એવા સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક મહાપુરુષો થયા, જતી સતી અને સંતો થયા. અને એમાં સૌરાષ્ટ્રમાં જે દેહાણ જગાયું છે અને જે સૌરાષ્ટ્ર સંતોને કવિઓએ બહુ મહત્વ આપ્યું છે. કારણ કે માત્ર ને માત્ર ભક્તિ કરી એટલું નહીં, પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સમાજ માટે એ ઓલિયાઓ છે, એ સાધુડાઓ છે, એ ઉભા રહ્યા છે. અને એવા જ એક મહાન સંત રૂપાવટી ધામ શામળા બાપા, અને એ શામળા બાપાના સંપૂર્ણ જીવન ચરિત્રનો, એના ઇતિહાસનો આપણે વાત કરવી છે કે શામળા બાપા રૂપાવટીમાં કેવી રીતે આવ્યા, એનો જન્મ ક્યારે થયો, એના મા બાપનું નામ શું છે, એટલું નહીં પણ એના પરચાઓ કયા કયા છે. અને આજે રૂપાવટી ધામમાં અનેક જાતની સેવાઓ થાય છે. એ શામળા બાપાના પ્રેરણાથી અનેક જાતની જે સેવાઓ થાય છે, એની સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરીએ તો ગારિયાધાર તાલુકાનું જે પરવડી ગામ છે, ઈ ગામની માલપા એમ કહેવાય છે કે સોરઠિયા વણિક જ્ઞાતિના જીવરાજભાઈ અને એમના પત્ની દેવકુંવરબા, ઈ બંને છે એમ કહેવાય છે કે જીવન જીવે છે, ભક્તિમય જીવન જીવે છે. અને કાયમને માટે ઠાકરનું ભજન છે એની રક્તગત સંસ્કારમાં રહેલું. અને એને કુખે એક દીકરાનો જે જન્મ થયો, ઈ માતા દેવકુંવરબા, પિતા જીવરાજભાઈ, એની કુખે જે જન્મ થાય છે એ શામળા બાપાનો જન્મ થાય છે. સંવંત 1968 ફાગણ સુદ પૂનમ અને રવિવારના દિવસે એ શામળા બાપાનો જન્મ થયો. એ પરવડી ગામની માલપા જન્મ થયો. એટલું નહીં પણ એનું નામ બાલુ રાખવામાં આવ્યું હતું. શામળા બાપા નામ પછી પડ્યું છે, પણ શરૂઆતમાં જે બાલ્ય જીવન છે એમાં શામળા બાપાનું નામ એ બાલુભાઈ તરીકે હતું. અને જ્યારે શામળા બાપાનો જન્મ થયો એ વખતે પરવડીમાં એક મહાન સંત જે થઈ ગયા આત્મારામ બાપા, એ આત્મારામ બાપા આખા ગામમાં થાળી લઈ અને વગાડતા વગાડતા નીકળ્યા હતા. અને કોઈએ પૂછ્યું કે બાપુ, આત્મારામ બાપુ, આ થાળી લઈને કેમ નીકળો છો, કેમ વગાડો છો? અને શેરીએ શેરીએ એ આત્મારામ બાપા છે એ થાળી લઈને નીકળ્યા અને એટલું જ કહેતા હતા કે આજે રામનો જન્મ થયો છે, આજે એક મહાન સંતનો જન્મ થયો છે. એમ કરી કરી અને આખા પરવડીની શેરીએ શેરીએ એ શામળા બાપાના આગમનનું એમ કહેવાય છે કે એણે એધાણ આપ્યું હતું. અને એ જ આત્મારામ બાપુ એ શામળા બાપાના ગુરુ કહેવાય છે. અને એ શામળા બાપા છે એ ધીમે 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 મોટા થાય. નામ તો બાલુ હતો. અને બાલુ છે એના 2 વર્ષની ઉંમર જ્યારે થઈ, 2 થી 3 વર્ષની ઉંમર થઈ, એ વખતે પિતા જીવરાજભાઈ એમનું અવસાન થયું. સ્વર્ગવાસ થયા પછી એક તો ગરીબી તો હતી જ, અને માં છે એ એકલી થઈ. દીકરાના આધારે જીવન જીવવા માટે થઈ અને એ 2 વર્ષના એ જોગીડો છે, એ બાવલીઓ છે, એ બાલુને લઈ અને પોતાના પિયર એટલે કે શામળા બાપાના મોહાળમાં તાતણિયા ગામે જઈ અને વસ્યા. ધીમે ધીમે આ ઓલિયો છે, બાલુ છે, એ મોટો થતો જાય છે. અને પછી એનું જીવન સુધરે, એનું ભણતર સુધરે, એટલા માટે એ બાલુભાઈ એટલે કે શામળા બાપાને એની યુવાની અવસ્થામાં એમ કહેવાય છે કે રાજકોટમાં ભણવા માટે મોકલે છે, બોર્ડિંગમાં. રાજકોટમાં બોર્ડિંગમાં ભણતા હતા એ વખતે એક ઘટના બને છે કે જે એના સાથીદારો છે, જે શામળા બાપાના જે મિત્રો હતા, જે સાથે ભણતા હતા બોર્ડિંગની અંદર, એ રાજકોટની બોર્ડિંગમાં ભણતા ભણતા એ યુવાનોને રજા મળી એટલે સંત શ્રી રણછોડદાસ બાપાના દર્શન કરવા માટે આ યુવાનો બધા જાય છે. અને એ વખતે રણછોડદાસ બાપુએ એ શામળા બાપાને બોલાવીને એટલું કીધું કે તું મને ગમે ત્યારે એકલો મળવા માટે આવજે. અને શામળા બાપાને એ શબ્દ છે મગજમાં બેહી ગયો. અને કાયમને માટે રાત અને દિવસ વિચારો કરે કે ક્યારે હું રણછોડદાસ બાપુને મળીશ.
કારણ કે અહીંયા તો ભક્તિમય જીવન હતું. આ યુગ યુગનો જે ઓલિયો હતો, એ ઓલિયાને એમ થતું હતું કે ક્યારે હું રણછોડદાસ બાપુને એકલો મળીશ. એ રાત અને દિવસ છે, એ રજાના દિવસની રાહ જોતો જોતો એ બાલુ છે, એ બાપો શામળો છે, એમ કહેવાય છે કે એક દિવસ રજા મળી અને રજા મળતાની સાથે એને એટલો બધો આનંદ આવી ગયો કે આજે હું રણછોડદાસ બાપુને મળીશ. અને રણછોડદાસ બાપુને જ્યારે મળે છે શામળા બાપા, એ વખતે શામળા બાપાને એ રણછોડદાસ બાપુ છે એમ કહે છે કે બાપ બાલુ, તું તપેશ્વરી બનીશ, તું રાજેશ્વરી બનીશ, તું યોગેશ્વરી બનીશ, એટલું નહીં પણ તું છે ને એવો મહાપુરુષ બનવાનો છો કે આ દુનિયાને મદદ કરવા માટે તારો એક નંબરનો, એટલે કે એવો પહેલો ફાળો હશે કે દુનિયા તને કાયમને માટે યાદ કરશે. તારે ગરીબોની મદદ કરવાની છે. એ જ્યારે ટકોર કરી એટલે જિંદગીની અંદર આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ સાધુડાએ, રણછોડદાસ બાપુએ એક એને એવું આગમ આપી દીધું કે બાપ, તું કોઈ નાનો હુનો માણસ નથી, તારે તો લોકોની મદદ કરવા માટે તારો જન્મ થયો છે ને તું યુગ યુગનો ઓલિયો છો. ઈ એમ કહેવાય છે કે ઈ તત્વ છે એની અંદર શામળા બાપાને સમજાઈ ગયું કે હું કોણ છું અને શું કામ આવ્યો છું. પણ આ જીવનની લીલા ધીમે ધીમે પૂરી થતી જાય. ધીમે ધીમે શામળા બાપા છે, એનું નામ પૂર્વાશ્રમમાં તો બાલુભાઈ હતું, પણ હું શામળા બાપા તરીકે સંબોધું છું કે શામળા બાપા ભણતર પૂરું થયું અને શિક્ષકની જ્યારે નોકરી મળે છે ત્યારે પાલીતાણા તાલુકાના ગામડામાં જ્યારે નોકરી મળી, એ વખતે ચોમલ, જે હાલ પરવડી, ગારિયાધાર અને પાલીતાણા રસ્તામાં જે આવે છે, ચોમલ અને માનગઢ, એ ચોમલમાં એમ કહેવાય છે કે નોકરી મળી શિક્ષક તરીકે. અને પ્રાથમિક શિક્ષક હતા અને રહેતા હતા માનગઢમાં. પોતે માનગઢમાં રહે ભાડાના મકાનમાં અને ચોમલમાં શિક્ષક તરીકે નોકરી કરવા માટે જાય. એમ કરતા કરતા ઘણા સમય સુધી શામળા બાપાએ ત્યાં નોકરી કરી, ચોમલમાં રહ્યા, માનગઢમાં. પણ એ દરમિયાન પોતાના જે માતુશ્રી છે, જે કુંવરબાઈ છે, દેવકુંવરબા છે, એને બરાબર મંદવાડ આવે છે, પોતે બહુ બીમાર પડે છે. અને એ વખતે શામળા બાપાએ પોતાની જનેતાની ખૂબ સેવા કરી છે અને સિદ્ધ કરી દીધું કે ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો પહેલા મા બાપની સેવા કરવી પડે. બાકી એમનામ ઈશ્વર મળે નહીં, એમનામ નામના મળે નહીં, એમનામ કીર્તિના સ્તંભ ખોડાતા નથી. એટલે ખૂબ માની સેવા કરી. અને એક દિવસ એમ કહેવાય છે કે ત્રણ દિવસ ગયા સેવા કરતા કરતા અને પછી પોતાની માં જે છે એનું મૃત્યુ થાય છે. અને અવસાન પામ્યા પછી ઘરમાં જે કાંઈ સામગ્રી હતી, પોતાના પહેરવાના જે કપડાં હતા, એની સિવાયની જે કાંઈ વસ્તુ હતી એ ગરીબોને દાન કરી દીધી શામળા બાપાએ. અને દાન કર્યા પછી ટૂંક સમય સુધી, થોડો સમય સુધી એ ચોમલમાં નોકરી કરી અને ત્યાંથી બદલી થઈ. અને બદલી થયા પછી જે ચોમલથી આગળ જે રૂપાવટી ગામ છે, હાલનું જે આશ્રમ છે, એ ગામ, એ રૂપાવટીમાં બદલી થઈ અને શિક્ષક તરીકે નોકરી કરતા જાય. અને પછી તો ભાઈ કાયમને માટે સત્સંગ થાય. આ માસ્તરનું તો નામ છે એ આખા રૂપાવટીની અંદર ગાંજવા મળ્યું કે જે માસ્તર છે ને બાલુભાઈ ખૂબ સરસ સત્સંગ કરે છે અને ગામના લોકો છે એ સત્સંગ સાંભળવા માટે આવે. એમ કરતા કરતા એક સમય એવો આવ્યો, અહીંયા સંતનું પ્રાગટ્ય થાય છે અને લોકોને ખબર પડે છે કે આ કોઈ શિક્ષક નહીં પણ એક મહાન સાધુડો છે. અને માત્ર પોતાના માટે જીવે છે એવું નહીં, પણ આખા દુનિયાની એમ કહેવાય છે કે શાંતિ માટે પોતે તપેશ્વરી છે. એ ત્યાં સંતનું પ્રાગટ્ય થાય છે. એવો એક બનાવ બને છે કે રાતે સત્સંગમાં બધા બેઠા છે અને શામળા બાપા અને એ લોકો જ્યારે સત્સંગની વાતો કરે છે ત્યારે થોડાક માણસો છે એમ કહે છે કે હવે તો વરસાદે બહુ ખેંચાયું છે,
અહાડ કોરો ગયો છે એવું લાગે છે, અને હવે જો કદાચ વરસાદ નહીં આવે ને તો આપણા બિયારણો બધાય બળી જવાના છે. અને એવી જ્યારે વાત થતી હતી ત્યારે શ્યામળા બાપા છે એ ઊભા થઈ અને એટલું કીધું કે આજ બહુ ગરમી છે, મને બહુ ગરમી લાગે છે, લે હું જરાક નાઈ લઉં. અને લોકો વિચારવા પડી ગયા કે સત્સંગ હાલે છે પોતાના ઘરમાં અને આ માસ્તર ઊભો થઈને અત્યારે નાવા જશે. લોકો વિચાર કરે છે. ત્યાં શ્યામળા બાપા છે એ ઊભા થઈ અને ગોળામાંથી પાણી ભરી અને નાવાનો જ્યારે વિચાર કર્યો એ વખતે ગોળામાંય પાણી ખૂટી ગયું. અને એ વખતે જે મોહન બાપા છે, હાલમાં જે રૂપાવટીના મહંત છે, એ મોહનભાઈ એ વખતે હાજર હતા સત્સંગમાં. અને એ મોહન બાપાએ એમ કીધું કે બાપુ ડોલ ભરી આવી દઉં નાવા માટે. અને એ વખતે શ્યામળા બાપાએ જે વાત કરી એ વાત સમજવા જેવી છે. શ્યામળા બાપાએ એમ કીધું કે હવે પાણિયારામાંય પાણી ખૂટી ગયું છે, તો હવે તમે ડોલ ભરીને લાવો ને હું નાવ એમ નહીં, પણ હવે તો ઉપરવાળો નવરાવે ને તો જ નાવું છે. હવે તો ઉપરવાળાને મને નવરાવો જ પડશે. એવી હઠ લઈ અને જે ડોલ હતી એ પોતાના જે મકાન હતું એ મકાનના એમ કહેવાય છે કે જે જગ્યાએ બાપા રહેતા હતા, જે જગ્યાએ સત્સંગ ચાલતો હતો, એ જગ્યાએ એના જે નેવા પડે નળિયાના એ નેવાએ ડોલ મૂકી દીધી કે હમણાં વરસાદ આવે ને તો એ ડોલ ભરાઈ જાય ને તો હું નાઈ લઉં. અને લોકો વિચાર કરે છે કે આ માસ્તર ગાંડો થઈ ગયો છે કે શું? ક્યાંય વીજળી થતી નથી, ક્યાંય વરસાદના એંધાણ નથી, અને આ માસ્તર એમ કે હમણાં વરસાદ આવશે અને જે નેવા ધાર પડે એ ધારથી પાણીની ડોલ ભરાઈ જાય અને પછી હું નાઈ લઉં. આ કેવી રીતે બને? એમ હજી એવી તો વાતો થાય છે, લોકો વિચાર કરે છે. એવામાં એક ઓતર દિશાથી એમ કહેવાય છે કે ગાયની ખરી જેવી કાળી વાદળી છે, જાણે અહાડ મહિનો એમ કહેવાય છે કે ધરતીના પટ ઉપર મહેમાન થયો હોય એમ ચડ્યા અહાડી વાદળના કાળા દોવળના ગંબારે શોભે દક્ષિણ ઓતર રાદી માથે ઉંતીરા દરાર ત્યાં તો જીંગોરા મોરલા માથે ઈ વાહની મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર વ્રહંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડ વાળા કાળા ઈ મંડાણા હિલોળ એવી ઓતર દક્ષિણ દિશાથી ઈ કાળી વાદળી છે ને ઈ ધીમે ધીમે આમ રૂપાવટીના જે જગ્યાએ શ્યામળા બાપા બેઠા હતા ઈ જગ્યાએ બરોબર આભ ઉપર આવ્યો. ચારે બાજુ ક્યાંય વરસાદ નથી અને આ વાદળી છે ઈ ધીમે આ મકાન ઉપર આવી અને ધીમો અંદરાધાર વરસાદ છે ઈ વરહવા મળ્યો ભાઈઓ. અને ઈ નળિયા ઉપર વરસાદ પડ્યો. ખાલી આશ્રમમાં વરસાદ પડે છે ને આ લોકો જોવે છે કે ઓહો, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ જુગનો જૂનો જોગીડો હોય એવું લાગે છે કે માત્ર ને માત્ર આશ્રમમાં જ વરસાદ વરસે છે. અને આશ્રમમાં વરસાદ વરસતો એ ડોલ ભરાઈ જાય અને જે નેવા પાણીથી જે નેવા ધારથી ડોલ ભરાઈ જાય એ ડોલેથી બાવલીઓ નાય છે. અને ભાઈ આજ તો આમ જાણે મન મોર બની થનગાટ કરે એમ બાવલીઓ છે આજ થનગાટ કરે છે. અને લોકો જોઈ રહ્યા છે કે ઓહો, આ જુગનો કોઈ જૂનો જોગીડો છે, આ કોઈ સામાન્ય માસ્તર નથી. અને ધીમે એ વરસાદ છે વધવા લાગ્યો. અને પછી તો ઈ આશ્રમમાં વરસાદ વરસ્યો, પછી ગામમાં વરસાદ વરસ્યો. એટલું નહીં પણ ઈ રૂપાવટીની બધી સીમોમાં એમ કહેવાય છે કે વરસાદ વરસ્યો. અને ઈ રૂપાવટીમાં તે દિવસે પૂર આવી ગયા હતા, એવો વરસાદ વરસ્યો હતો. અને ત્યારે લોકોએ માની લીધું કે આ કાંઈ જેવી તેવી હસ્તી નથી, આ તો કોઈક મહાપુરુષ છે. પછી તો શામળા બાપાના સત્સંગમાં ખૂબ લોકો આવતા થયા અને લોકોને ખબર પડી કે આ કોઈ મહાપુરુષ છે, આ કોઈ સંત છે. અને પછી એક દિવસ સત્સંગ હાલતો હતો અને શામળા બાપાએ એને પોતાને વિચાર આવ્યો કે આ રૂપાવટીથી થોડુંક દૂર જઈ અને ક્યાંક ઝૂંપડી બાંધવી છે. આવો વિચાર મનમાં હાલતો હતો. અને શ્યામળા બાપાએ જે લોકો સત્સંગમાં બેઠા હતા એને કીધું કે ભાઈ કાલે કોઈને આજે રાતે કોઈને સપનું આવે તો એ સપનાની વાત મને કાલે સત્સંગમાં કરજો કે શું સપનું આવે છે. એવી વાત તો કરી દીધી.
અને બીજા દિવસે બન્યું એવું કે જે હાલમાં મહંત મોહન બાપા છે એ મોહન બાપાને સપનું આવ્યું અને મોહન બાપા છે એ બીજા દિવસે શામળા બાપાને વાત કરે છે કે મને બાપુ સપનું આવ્યું છે. કેવું સપનું આવ્યું? આ જાહેરમાં મોહન બાપા છે પોતાના સપનાની વાત કરે છે કે આ રૂપાવટીના પાદરમાં બાર થોડાક હાલીએ અને જે ખારો છે એ ખારામાં એક રાડાની ઝૂંપડી બનાવેલી છે અને ત્યાં શામળા બાપા અને બે ચાર ભક્તો અને હું સાથે છું અને ત્યાં જે કુઈ ગાળવામાં આવી અને કુઈમાં જે ડાર નાખવામાં આવે છે એ ડાર નાખતા હતા અને પછી જ્યારે ડાર ધરબવાનો હોય ત્યારે મોહન બાપા કહે છે કે હું અને બીજા બે ભક્તો હતા એ કુઈની અંદર અમે ઊભા હતા અને પછી જે બે ભક્તો બીજા હતા એને વિચારો આવતા હતા કે આ ડાર ધરબવામાં કદાચ ટોટો ફૂટી જાય તો આપણી શું હાલત થાય, આપણે મરી જાય, એવા વિચારો આવ્યા. અને મોહન બાપા તો અંદર જ ઊભા રહ્યા કુઈમાં અને જે બીજા બે ભક્તો છે બહાર આવી ગયા. એટલે શામળા બાપાએ કીધું કે ભાઈ હું આવું લે. એટલે શામળા બાપા પોતે કુઈમાં ઉતર્યા અને કીધું કે મોહન બરાબર ફાવે છે ને, તને આ ડાર ધરબતા બરાબર ફાવે છે ને? ત્યારે મોહન બાપા કહે છે કે હા બાપુ. એટલો જ આ શબ્દ કીધો, હા પાડી. એ વખતે મોહન બાપા કહે છે કે પછી એટલું સપનું આવ્યું અને પછી મારી આંખ ઉઘડી ગઈ. એ સપનાની વાત તો ગામ લોકોએ સાંભળી પણ પછી તો સમય ધીમે ધીમે જાતો થયો અને પછી એમ કહેવાય છે કે 4-5 મહિનાનો સમય થયો. એ 4-5 મહિના આ વાત ઉપરથી ગયા પછી શામળા બાપાએ જે જગ્યાએ હાલમાં આશ્રમ છે એ વખતે ખારો હતો અને એ ખારામાં જઈ અને રાડાની ઝૂંપડી બનાવી અને એ વખતે લોકોને ખબર પડી કે આણે આગળના એમ કહેવાય છે કે આગમ ભાખ્યા હતા કે આ જગ્યાએ જઈ અને મારે ઝૂંપડી બનાવવાની છે. અને પછી તો ભાઈ અનક ક્ષેત્ર શરૂ કર્યું, લોકોને કાયમને માટે જમાડે અને ગામો ગામ છે એ બટુક ભોજન કરાવવા જાય. બાપા એ બટુક ભોજન કરાવવા જે વખતે જાતા એ વખતે એક જે પ્રસંગ બન્યો છે એની મારે તમને વાત કરવી છે કે બટુક ભોજન કરાવતા કરાવતા બાપા રૂપાવટીથી નીકળ્યા ટ્રેક્ટર લઈ. એ ટ્રેક્ટરમાં ગુંદી ગાંઠિયા ભર્યા છે અને શામળા બાપા છે ગામો ગામ બટુક ભોજન કરાવવા માટે નીકળેલા. રૂપાવટીથી સાળંગપુર, એ સારિંગપુરથી ડમરાળા, ડમરાળાથી સાતપડા, એ જે ગામડાઓ આવે છે, માનાજી જાળિયા, હસ્તગીરી જાળિયા અને છેલ્લે મુંડકીધાર ગામ જે છે એ શેત્રુજીના કાંઠે આવેલું છે ને ત્યાં આવ્યા બાપા. અને એ વખતે બજરંગદાસ બાપા બગદાણાથી શામળા બાપાના આશ્રમે એમ કહેવાય છે કે રૂપાવટીમાં આવેલા અને શામળા બાપા તો બટુક ભોજન કરાવવા માટે નીકળી ગયા હતા. એટલે બજરંગદાસ બાપાએ સેવકોને એ વખતે મોહન બાપા છે જ્યારે શામળા બાપા હાજર ન હોય ત્યારે આશ્રમને સંભાળતા અને ભૂખ્યા દુખ્યા નહીં રોટલો ખવડાવતા. અને એ વખતે શામળા બાપા જે છે એ તો બટુક ભોજન કરાવવા માટે નીકળી ગયા. બજરંગદાસ બાપા શામળા બાપાને મળવા માટે રૂપાવટી આવ્યા અને વાત થઈ કે બાપા તો આ 10 ઉપર શેત્રુજીના કાંઠે ઈ ગામડાઓમાં બટુક ભોજન કરાવવા માટે ગયા છે. અને ત્યાંથી બજરંગદાસ બાપા છે ઈ શામળા બાપાને શોધતા શોધતા છેક અહીંયા મુંડકીધાર શેત્રુજીના કાંઠે જે ગામ આવેલું છે પાલીતાણા તાલુકાનું ઈ મુંડકીધાર ગામ અને ઈ ગામમાં આવ્યા અને બંને સંતો છે ઈ બથ ભરી ભરી અને શામળા બાપા અને બજરંગદાસ બાપા મળ્યા. અને એ પછી બટુક ભોજન ચાલતું હતું, બટુક ભોજન પૂરું થયું. એ વખતે જ્યારે બંને સંતો રજા લે છે આ ગામમાંથી એ વખતે એક ભરવાડ રાઠોડ શાંખના જે લામકાઓ ભરવાડ છે, મોટાભાઈ ભરવાડ, ઈ ભગવાન આપા કરીને નામ, અને ઈ ભગવાન આપા ભરવાડે શામળા બાપાને બજરંગદાસ બાપાને આગ્રહ કર્યો કે બાપા ચા પાણી પીવા પધારો ને મારે આંગણે. અને બંને સંતોને એમ લાગ્યું કે આનો ભાવ છે એટલે ગયા અને એના ફળિયામાં જે વડલો હતો એ વડલાની નીચે ઈ ઢોલિયો ઢાળ્યો, ઈ ધોળું ગોદડું પાથર્યું, તકિયા આપ્યા અને ભાઈ મહેમાન ગતિ આ સંતોની આજ થઈ છે આ આંગણામાં. અને વડલાની નીચે એમ કહેવાય છે કે બેઠા છે. અને એ વખતે જે ઘટના બની છે એની મારે તમને વાત કરવી છે કે પરચો કોને કહેવાય. એમ કહેવાય છે કે બંને સંતો બેઠા છે
અને એક વડલાનો ટેટો છે એ નીચે પડ્યો, અને બજરંગદાસ બાપાએ એટલું કીધું કે આ વડલામાંથી ટેટા પડે એની જગ્યાએ ઝાહેર ખરતી હોય તો માણસ ખાય તો ખરા, આ ટેટા તો નીચે પડી જાય પછી પક્ષીઓ નથી ખાતા. એમ બજરંગદાસ બાપાએ જ્યારે આવી દાંત કાઢતા કાઢતા વાત કરી, કારણ કે બજરંગદાસ બાપા છે એ શામળા બાપા કરતા મોટા હતા, અને બજરંગદાસ બાપા શામળા બાપાને સારી રીતે ઓળખતા હતા કે આ જુગ જુગનો જૂનો ઓલિયો છે, પણ જો આમનામ બટુક ભોજન કરાવ્યા કરશે ને આના પરચાઓની કોઈને ખબર નહીં પડે તો શામળા બાપાને કોઈ ઓળખશે નહીં, આનું પ્રાગટ્ય નહીં થાય, કારણ કે શામળા બાપાના પરચાઓ તો દેખાવા જોઈએ ને. એટલે બજરંગદાસ બાપાએ શામળા બાપાના પ્રાગટ્ય કરવા માટે એનું સંતત્વ શું છે, એ કેવો ઓલિયો છે એ લોકોને ખબર પડે એટલા માટે આવો એમ કહેવાય છે કે એવી વાત કરી. શામળા બાપાને કીધું કે જે વડલામાંથી ટેટા ખરે છે એ નીચે ખરી જાય પછી તો પક્ષીઓ નથી ખાતા, એના કરતા ઝાહેર ખરતી હોય તો કોઈ ખાય તો ખરું. એટલી જ્યારે વાત કરી ત્યારે શામળા બાપા કે ભાઈ ઝાહેર વરસાવી હોય તો ઝાહેર વરસે ને, એમ કરીને જ્યારે વાત કરી ત્યારે એ વડલામાંથી એમ કહેવાય છે કે આખું મુંડકીધારના એ વખતે વડીલો છે, મુંડકીધાર ગામના વડીલો છે, એ અમુક લોકો હજી પણ જીવે છે, અને એણે જોયેલા જે દ્રશ્ય જોયું છે એની હું તમને વાત કરું છું. જે મને વાત કરી છે લોકોએ, એમ કહેતા હતા કે જેટલા લોકો ત્યાં બજરંગદાસ બાપાના શામળા બાપાના દર્શન કરવા માટે એનો સત્સંગ સાંભળવા માટે બેઠા હતા, એ લોકોએ જોયું એમ એ વડલામાંથી ઝાર વરસી, અને એ ઝાર હજી પણ આજ 2023ની ચાલ છે, એ સાલમાં પણ હાલમાં હજી એ ઝાર એ જગ્યાએ ભગવાન આપાની જે આગળની પેઢી ચાલી, ભગવાન આપાના દીકરા વસ્તા આપા, અને વસ્તા આપાના એમ કહેવાય છે કે જે દીકરાઓ છે એમના ઘરમાં હજી પણ ઈ ઝાર પડી છે. ક્યારેક જોજો, દર્શન પણ કરજો કે હજી એટલા વર્ષો થયા છતાં ઈ ઝારમાં હડો નથી લાગ્યો, ઈ એમનામ ઈ પ્રસાદી હજી છે. આવા કંઈક શામળા બાપાના પરચાઓ હતા. અને પછી તો ભાઈ ગામો ગામ બટુક ભોજન કરાવે, ગરીબોને મદદ કરે, ગરીબની દીકરીઓને પ્રણાવે, એમને ઘરેણાઓ આપે. એવા તો અનેક ગામમાં શામળા બાપાએ દીકરીઓના લગ્નો કરાવ્યા, ગરીબોને ઘણું બધું એમ કહેવાય છે કે સહાયતા આપી. એટલું નહીં, પણ જેટલા ગરીબ માણસો હતા એને ઘરે જઈ અને ભોજન પોગાડવાનું કામ આ બાવલિયાએ કર્યું હતું. એટલું નહીં, પણ કોઈ વિધવા બેન હોય, નાના છોકરાઓ હોય તો એ લોકોને મદદ કરવા માટે થઈ અને શામળા બાપા એમ કહેવાય છે કે દર મહિને આખું જે કાંઈ એનું કરિયાણું ને જે કાંઈ ખર્ચો થતો હોય રોકડ રૂપિયા સહિત ઈ પોગાડતા હતા. એટલું નહીં, ખાલી રૂપાવટીમાં ગામમાં જ પોગાડતા હતા એવું નહીં, આજુબાજુના અનેક ગામડાઓમાં ઈ શામળા બાપાએ એમ કહેવાય છે કે અનેક વિધવા બહેનો હોય, અનેક નિરાધાર હોય, અનેક ગરીબ માણસો હોય, એને આખા મહિનાનું રેશન તો પહોંચાડ્યું, પણ વાપરવાના જે રૂપિયા થાય એ પણ પહોંચાડતા હતા શામળા બાપા. આવું એક સમાજનું કાર્ય કરતા હતા. એટલે એ મહાન એમ કહેવાય છે કે દુનિયાની અંદર ડંકા વાગવા મળેલા શામળા બાપાના, અને ડંકા વાગતા જાય. પણ આ તો ભાઈ ગરીબોનો બેલી કહેવાતો તો. પછી તો નિશાળની પણ સ્થાપના કરી કે છોકરાઓને સારું શિક્ષણ મળે, 8મા ધોરણથી 12મા ધોરણ સુધી છોકરાઓ ભણી શકે. અને પછી હોસ્પિટલ પણ બનાવી, આરોગ્ય કેન્દ્ર બનાવ્યું કે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય, આજુબાજુના ગામડાના માણસો હોય, એને ફ્રી દવા મળી શકે, એનો ઈલાજ થઈ શકે. અને પછી તો રૂપાવટી ગામને પાદર હનુમાનજીનું મંદિર બનાવ્યું, અને પીરની દરગાહનો ઓટો પણ બનાવ્યો, અને ગોપનાથમાં નરસિંહ મહેતાની મૂર્તિ પણ પધરાવી અને દેરી બંધાવી. અને એ વખતે જે હડમતિયા છે, ઈ હડમતિયામાં જે મુનિ બાપુનો જે ધૂણો છે, હાલમાં જે કાળુ બાપુ છે, ઈ જગ્યામાં કોઈને ખબર નહોતી કે અહીંયા મુનિ બાપુનો ધૂણો છે. અને શામળા બાપાએ ઈ ધૂણો ચીંધ્યો હતો કે આ જગ્યાએ મુનિ બાપુનો ધૂણો છે, ઈ ધૂણાને પ્રગટ કર્યો હતો. એટલું નહીં, પણ
એવા તો અનેક પરચાઓ છે બાપાના, પણ એક પરચો તો એવો બનેલો કે શામળા બાપા અને એમની સાથે મોહન બાપા અને અનેક એના જે ભક્તો હતા એ લોકો દ્વારકા જાય છે. શામળા બાપા સહિત દ્વારકા ગયા અને દ્વારકા 4-5 દિવસ રોકાણા અને પછી સાંજે શામળા બાપાએ કીધું કે ક્યારે નીકળવાનું છે આપણે? કે બાપુ સવારે નીકળી જવું છે. સવારે નીકળી જવું છે કે હા, કે તમે ધજા ચડાવી દ્વારકાધીશને? શામળા બાપા કહે છે કે ના બાપા, ધજા નથી ચડાવી. કે તો ધજા ચડાવો. અને એ વખતે ધજા ચડાવવા માટે થઈ અને ગોરદેવને બોલાવીને જે વિધિ કરી અને એ ધજા જ્યારે ચડાવવાની હતી સવારે, એ વખતે શામળા બાપાએ બધાને કીધું કે તમે જઈ અને ધજા ચડાવી આવો અને આ ધર્મશાળામાં હું અહીંયા બેઠો છું અને હું અહીંયા આ ગેલેરી જે છે ત્યાંથી દ્વારકાધીશની ધજાના દર્શન કરી લઈશ. મારે ત્યાં સુધી નથી આવવું અને તમે જઈ અને આ જે વાવટો છે, ધજા છે, એ ફરકાવી દેજો અને હું અહીંયા ધર્મશાળાની ગેલેરીમાંથી દર્શન કરી લઈશ. એ વખતે ધર્મશાળામાંથી ડાયરેક્ટ દ્વારકાધીશની ધજા ક્લિયર દેખાતી હતી. અને મોહન બાપાએ પણ કીધું કે બાપા હું પણ તમારી સાથે રહું અને આ લોકો ધજા ચડાઈ આવે. અને એ વખતે મોહન બાપાને શામળા બાપા એમ કહે છે કે નહીં, તમે જાઓ, ધજા ચડાવવાનો સમય થાય ત્યાં સુધી રહ્યો અને પછી વહી આવજો. પછી તમે મારી સાથે ધજાના અહીંથી દર્શન કરી લેજો, તમે વહેલા સતાવી આવજો. અને પછી બધા જાય છે ને મોહન બાપા છે એ ધજાની જે કઈ વિધિ હતી પૂરી થઈ, ધજા ચડાવવાનો સમય થયો. એ વખતે અહીંયા શામળા બાપાની પાસે ધર્મશાળામાં આવી આવ્યા. ધર્મશાળામાં આવ્યા અને એ પછી મોહન બાપા અને શામળા બાપા છે બંને ગેલેરીમાં ઊભા રહી અને ધજાના દર્શન કરવા માટે રાહ જોતા હતા કે હમણાં ધજા ચડે, એ વાવટો ફરકે એટલે આપણે દર્શન કરીએ દ્વારકાધીશના. દર્શન કરવા માટે ઊભા હતા અને બરાબર શામળા બાપા એમ કહે છે કે જોજે હમણાં વાવટો ફરકશે, હમણાં દ્વારકાધીશની ધજા ફરકશે. અને મોહન બાપા અને શામળા બાપા બંને મંદિરની સામે નજર છે અને બરાબર ધજા ફરકી. અને એ વખતે એક ઘટના બને છે. ધજા અહીંયા દ્વારકાધીશની ધજા ફરકી અને જે જગ્યાએ શામળા બાપા ઊભા હતા ત્યાં એવો એક પ્રકાશ થયો કે મોહન બાપા અને શામળા બાપા દેખાતા બંધ થઈ ગયા. અને જ્યારે ધજાની સામે નજર કરી ત્યારે ધજાની અંદર મોહન બાપાને એમ કહેવાય છે કે શામળા બાપાના દર્શન થયા અને ઘડીક તો અચંબામાં પડી ગયા કે આ કેવો પરચો બન્યો. ત્યાં તો ઘડીકમાં ત્યાંથી પ્રકાશ આવી અને જે જગ્યાએ શામળા બાપા ઊભા હતા એ જગ્યાએ શામળા બાપા ઊભા રહી ગયા. અને શામળા બાપાએ કીધું કે કા મોહન, દ્વારકાધીશની ધજાના દર્શન કર્યા? કે હા બાપુ, દર્શન કર્યા. આવો પરચો બનેલો. અને આવા તો હજારો પરચા છે શામળા બાપાના, પણ એક પરચાની વાત કરું તો બરાબર એક દિવસ આશ્રમની અંદર એમ કહેવાય છે કે ભોજન કાર્ય શરૂ છે, અન્નક્ષેત્ર, અને લોકો બેઠા છે. એ વખતે એટલી બધી કોઈ સુવિધા નહોતી કે ઉપર કાંઈ ઢાંકી શકાય અને વરસાદનો માહોલ હતો અને આમ પંગત પડેલી જમવાની. અને એ વખતે બરાબર વરસાદ શરૂ થયો અને એમ લાગતું હતું કે હમણાં એવો વરસાદ આવશે કે આ જમણવાર જે છે એ બગડવાનો છે, લોકો ભૂખ્યા વયા જશે, નહીં જમી શકે, કારણ કે વરસાદ એટલો બધો પડશે. અને વરસાદ છે એ શરૂ થયો અને કીધું કે બાપા હવે શું કરવું? આ અન્નક્ષેત્ર છે અને આ તો કાયમને માટે આપણે સદાવ્રત શરૂ હોય અને આજ વરસાદના કારણે લોકો ભૂખ્યા જાય છે. અને એ વખતે શામળા બાપા છે એ જે જગ્યાએ એમ કહેવાય છે કે આશ્રમની અંદર જ્યાં ભોજન હાલતું હતું એ જગ્યાએ પ્રસાદી જ્યાં લેવાતી હતી એ જગ્યાએ આવી અને હાથ વાદળની સામે ઊંચો કર્યો. ભાઈઓ, આકાશમાં હાથ ઊંચો કરીને એટલું કીધું કે હે વરસાદ, હે બાપ મેઘા, ઘડીક ઊભો રહી જા. અને જે વરસાદ વરસતો તો એ ઘડીકમાં એમ કહેવાય છે કે આશ્રમમાં જેટલા લોકો હતા એને ભાળ્યું. મોહન બાપાની પણ હાજરી હતી અને જોયું કે આશ્રમની અંદર એ વરસાદ છે એ ઊભો રહી ગયો. અને ચારે બાજુ આશ્રમની બહાર અને આખા રૂપાવટી ગામમાં આટલા પંથકમાં ખૂબ વરસાદ વરસ્યો. પણ જ્યાં સુધી લોકોએ જમી ન લીધું ત્યાં સુધી એ રૂપાવટી આશ્રમમાં એમ કહેવાય છે કે વરસાદ નહોતો પડ્યો. એવા બાવલિયાના અનેક પરચાઓ છે, પણ વાત એ કરું કે એક દિવસ ઘટના એવી બને છે કે શામળા બાપા
એમ કહેવાય છે કે બીમાર પડે છે અને હૃદય રોગ હતો, એટલે એટલા બધા બીમાર પડી ગયા કે ભાવનગર દવાખાને દાખલ કરવા પડ્યા. અને એ વખતે મોહન બાપા છે એને શામળા બાપાએ કીધું કે આશ્રમ તારે સંભાળવાનો છે, હું દવાખાને જાઉં છું. એટલે બાપા છે એ આશ્રમ સંભાળે છે, ભૂખ્યાઓને ભોજન આપે. કાયમને માટે જે નિયમ હતો બટુક ભોજન કરાવવાનો, ગામો ગામ જઈ અને બટુક ભોજન કરાવવાના, આશ્રમને એમ કહેવાય છે કે સાફ સફાઈ રાખવાની, એટલું નહીં પણ ત્યાં ભક્તો આવે, અભ્યાગતો આવે અને કાયમને માટે ખવડાવવાનું. ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્રને લઈને જે બાવલીઓ બેઠો તો, એમ કહેવાય છે કે એનું કાર્ય મોહન બાપા સંભાળે છે. અને ધીમે 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 સમય એટલો બધો વયો ગયો, બાપા ખૂબ બીમાર પડી ગયા શામળા બાપા. અને જ્યારે જ્યારે રૂપાવટીથી કોઈ માણસો જાય ભાવનગર બાપાના સમાચાર પૂછવા માટે, ત્યારે પૂછે કે આશ્રમ કેવી રીતે ચાલે છે, મોહન ભગત કેવી રીતે કામ કરે છે, બધાને વ્યવસ્થિત જમાડે છે કે નહીં, આજુબાજુના ગામડાઓમાં બટુક ભોજન કરાવે છે કે નહીં, બધાને જરૂરિયાતમંદોને ત્યાં રેશન પોગાડે છે કે નહીં, એવા બધા સમાચાર લીધા કરે શામળા બાપા. અને મોહન બાપાને શામળા બાપાની આજ્ઞા મળેલી કે તારે આશ્રમ સંભાળવાનો છે. એટલે મોહન બાપા છે એ શામળા બાપાની સંભાળ લેવા માટે ભાવનગર જઈ નથી શકતા. જ્યાં સુધી શામળા બાપાનો હુકમ ન મળે ત્યાં સુધી તો કેમ જવું, આશ્રમ રેઠો મૂકીને ન જવાય. એમ કરતા કરતા 5 થી 6 મહિનાનો સમય ગયો. અને એ વખતે બાપાને ખૂબ મજા બગડી ગઈ. અને બાપા શામળા બાપા જ્યારે કોમામાં વયા ગયા, એ વખતે ડોક્ટરે કીધું કે હવે તમારે જેને બોલાવવા હોય એને બોલાવી લેજો. 1 થી 2 કલાકથી વધારે આ શામળા બાપા છે એ જીવી નહીં શકે. બસ હવે એને દેહ ત્યાગ કરવાનો સમય છે. એટલો બધો હૃદયનો જે રોગ હતો, એટલે બાપુ છે શામળા બાપા છે કોમામાં વયા ગયા. અને કીધું કે બધાને બોલાવી લ્યો. અને એક માણસ છે એને વિચાર કર્યો કે મોહન બાપા આશ્રમ સંભાળે છે તો આપણે એને પણ બોલાવવા જોઈએ. અને એક માણસ જાય છે બસમાં, અને એ બસને ઊભી રખાવી રૂપાવટીમાં કે ઘડીક ઊભી રાખજો, હું હમણાં મોહન બાપુને લઈ અને આવું છું અને મારે પાછું ભાવનગર આવવાનું છે. એટલે મોહન બાપાને કીધું કે બાપાની મજા ખૂબ બગડી ગઈ છે અને ડોક્ટરે આવી રીતે વાત કરી છે કે હવે 2 કલાકથી વધારે આ બાવલીઓ જીવી નહીં શકે, તો બાપાના અંતિમ દર્શન કરવા માટે તમે પધારો, તમારે આવવું જોશે. અને એ વખતે મોહન બાપાને કેટલો વિશ્વાસ હતો વિચાર કરજો. મોહન બાપાએ કીધું કે બાવલીઓ એમ પ્રાણ ન ત્યાગે, હે કે એમ પ્રાણ ન ત્યાગે, કે કેમ કે તમે જે બસને ઊભી રખાવીને આવ્યા છો ને એ બસને જવા દો, હું આશ્રમનો ભાર બીજા કોઈને સોંપી અને પછી નિરાતે આવું છું. એમ બાપા વયા નહીં જાય, આપણને છોડીને એમ બાપા ન જાય. હજી તો એ આપણને ઘણી શિખામણ આપવાની બાકી છે, આપણને ઘણું જ્ઞાન આપવાનું બાકી છે. એ એમ બાવલીઓ વયો નહીં જાય. જોજો કેટલો વિશ્વાસ હશે. એ બસ તો વહી ગઈ. પછી જે કાંઈ આશ્રમનો કારોબાર છે એ બીજા માણસને સોંપી અને પછી મોહન બાપા છે ભાવનગર આવે છે. અને કીધું કે હવે બજરંગદાસ બાપાએ એવું કીધું તું કે આ બાવલીઓ છે રૂપાવટીમાં જ પ્રાણ છોડશે, તો શામળા બાપાને રૂપાવટી તો લઈ જવા પડશે. એ પ્રાણ છોડી દે પહેલા આપણે એને ત્યાં પોગાડવા પડશે. એવો જ્યારે વાત હાલતી હતી ત્યારે મોહન બાપાએ કીધું કે ક્યાંય બાપાને લઈ જવાની જરૂર નથી, કે તો કરવું શું, કે બાપા કે એમ કરીએ, આપણે શામળા બાપા કે એમ કરીએ. મોહન બાપુ કે છે કે શામળા બાપા કે એમ કરીએ, કે શામળા બાપા તો કોમામાં છે, એને કેવી રીતે પૂછવું. અને ડોક્ટરને કીધું કે શામળા બાપાને પૂછવાનું છે કે શું કરવું, કે ભાઈ એ તો કોમામાં છે, એ 2 કલાકથી વધારે જીવી શકે તેમ નથી કે નહીં. એને જવાબ તો આપવો જ પડશે. જોજો વિશ્વાસ કેવો હોય. મોહન બાપાને વિશ્વાસ કેટલો હતો કે બાપા જવાબ તો આપશે જ. કે કઈ રીતે, કે આપણે 5-10 મિનિટ એક હોલમાં જઈ અને અલખને આરાધ કરીએ એટલે બાપા જાગશે. અને હોલમાં જઈ અને દરવાજા બંધ કરવામાં આવ્યા. અને એમ કહેવાય છે કે ડોક્ટરને કીધું કે તમે જાઓ
જે જગ્યાએ બાપા છે એ જગ્યાએ અમે અહીંયા સત્સંગ કરીએ છીએ અને અહીંયા મોહન બાપુ અને જે કાંઈ લોકો એમની સાથે હતા શ્યામળા બાપાની સાથે એ લોકોએ અલખનો આરાધ કર્યો અને 5 થી 7 મિનિટ થઈ અને એ વખતે શ્યામળા બાપાને છે એમ કહેવાય છે કોમામાં વયા ગયા હતા. એ કોમામાંથી બહાર આવ્યા અને આંખ ખોલી અને બેઠા થઈ અને નાકમાં જે નળિયું નાખેલી હતી એ કાઢી નાખી બાપાએ અને ડોક્ટર વિચારમાં પડી ગયો કે જે વ્યક્તિ 1.5 કલાકથી વધારે જીવી ન શકે એ વ્યક્તિ બેઠો થયો અને નાકમાંથી નળી પણ કાઢી નાખી. અને શ્યામળા બાપાએ કીધું કે મારે મોસંબીનું જ્યુસ પીવું છે. જેણે 1 મહિનાથી પાણી પણ 1 ચમચી ગળામાં નહોતું ઉતરતું એ માણસ બોલે છે, એ સાધુડો આજ બોલે છે કે મારે મોસંબીનું પાણી પીવું છે. અને એ વખતે મોસંબીનું પાણી લાવ્યા અને મોહન બાપાએ કીધું કે બાપા શું કરવું, કે હાલો રૂપાવટી. અને દવાખાનેથી શ્યામળા બાપા એકદમ સાજા થઈ ગયા. એટલે પછી રૂપાવટી આવે છે ત્યારે મોહન બાપાએ એક વાત કરી શ્યામળા બાપાને, એક બાપુ કે હા, કે 1 વર્ષ પહેલા મને સપનું આવ્યું હતું. મોહન બાપાને કેવું સપનું આવ્યું હતું કે બજરંગદાસ બાપાએ કીધું કે આ શ્યામળા બાપા છે ને એ 12 મહિનામાં મરી જવાના છે. મોહન બાપાને આવું સપનું આવેલું. બજરંગદાસ બાપાએ એવું કીધું કે 12 મહિના પૂરા થાય એટલે આ બાવો મરી જવાનો છે. અને મોહન બાપાએ દિવસો ગણ્યા તો એ વર્ષ છે એ પૂરું થવાનું હતું અને એ વર્ષનો છેલ્લો દિવસ હતો. એટલે શ્યામળા બાપાને મોહન બાપા એમ કહે છે કે બાપુ કાંઈ રહી જતું હોય તો અમને જ્ઞાન આપજો, અને આજ વર્ષનો છેલ્લો દિવસ છે. અને શ્યામળા બાપાને યાદ આવી ગયું કે હા, વર્ષનો છેલ્લો દિવસ છે અને આજે મારે જવાનું છે. અને પછી મોહન બાપાને કીધું કે જે રીતે આશ્રમ હાલે છે એવી રીતે આગજો અને ખૂબ સેવાના કામ તમારે કરવાના છે. આ જગ્યા હું તમને હોપું છું એટલું નહીં, પણ મારી બંડી પણ હું તમને હોપું છું. અને એ વખતે મોહન બાપા પગે લાગીને એટલું કહે છે કે બાપા બંડી રહેવા દો, એ બંડી મારાથી નહીં સંભાળાય. કે નહીં બેટા, આ બંડી તો કામણગારી છે એમ કહી અને શ્યામળા બાપાએ ખુદ મોહન બાપાને એ બંડી પહેરાવી હતી. અને એ બંડીના ખીચા હતા એ હકીકતમાં કામણગારા હતા. કારણ કે ઘણા બધા એવા પરચાઓ છે કે લોકો ત્યાં જાય એટલે અમુક કાર્યો જે થયા હોય ને એમાં જે રૂપિયા લોકોએ આપ્યા હોય કે ભાઈ તમે આ જગ્યાએ જઈ અને બટુક ભોજન કરાવી આવો, તો એ ટ્રેક્ટર લઈને જાય તો એ ટ્રેક્ટરનું ભાડું કેટલું થયું કે ભાઈ હાલો 320 રૂપિયા થયું દાખલા તરીકે. તો એ ખીચામાં હાથ નાખે એટલે 320 રૂપિયા જ નીકળે. એમાં પછી ગણવા પણ ન હોય. 310 રૂપિયા થયા તો 10 રૂપિયા જ નીકળે. અને અમુક વખતે ગરીબ માણસો ત્યાં જાય તો એ ખિસ્સામાંથી હાથ નાખી અને રૂપિયા કાઢીને ગરીબોને આપી દે. પણ લોકો જોવે તો ખિસ્સા તો ખાલી જ હોય, પણ એ બાવલીઓ હાથ નાખી અને જ્યારે ખિસ્સામાંથી હાથ બારો કાઢે ત્યારે રૂપિયાના બંડલ નીકળતા હતા. એટલું નહીં, પણ એક વખત પાલીતાણા તાલુકાના જે અમુક 2-3 ગામડાઓ છે, મુંડકી ધાર ગામ છે, હસ્તગીરી જાળિયા ગામ છે અને ગણધોળ ગામ છે, આ 3 ગામના લોકો છે એ શ્યામળા બાપાને ત્યાં ગયેલા. અને શ્યામળા બાપાએ એ વખતે જેટલા 15 થી 20 જણા હતા એને બધાને ખિસ્સામાંથી બીડી અને બાકસ કાઢીને આપ્યા હતા. અને લોકો ખિસ્સામાં નજર કરતા હતા તો ખિસ્સામાં તો કાંઈ હતું જ નહીં. અને હાથ નાખે અને હાથ બારો કાઢે તો બીડી ને બાકસ નીકળે. એ 15 થી 20 જણાને એમ કહેવાય છે કે શ્યામળા બાપાએ એ બીડી ને બાકસ આપ્યા હતા. એટલું નહીં, પણ મારે વાત એ કરવી છે કે હસ્તીગીરી જાળિયામાં આજે પણ શ્યામળા બાપાનો અને બજરંગદાસ બાપાનો આશ્રમ છે. ત્યાં બજરંગદાસ બાપાનો આશ્રમ તરીકે શ્યામળા બાપાએ બજરંગદાસ બાપાનો આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાં બજરંગદાસ બાપા ગયા પછી કે અહીંયા બજરંગદાસ બાપાની મઢોલી બનાવો, અને ત્યાં બજરંગદાસ બાપાની મઢોલી શ્યામળા બાપાએ બનાવડાવેલી. અને એ જગ્યાએ જે હાલમાં સંત છે ભીખારામ બાપુ, એ ભીખારામ બાપુ જ્યારે શ્યામળા બાપાની સેવા કરવા માટે જતા, ત્યાં દર્શન કરવા માટે જતા, અને શ્યામળા બાપાના જ્યારે પગ દબાવતા હોય ને, જેમ જેમ પગ દબાવતા જાય એમ એવી એક કંઈક સુગંધ આવતી કે જાણે કસ્તુરી જે હોય, જે કસ્તુરી મૃગ કહેવાય છે, જે મૃગ હોય અને એની નાભીમાંથી
એ કસ્તુરી મૃગના નાભીમાંથી જે કસ્તુરી નીકળે અને એ કસ્તુરીની જે સુગંધ હોય છે એ અલગ જ હોય છે. અને એવી સુગંધ એ ભીખારામ બાપુ એમ કહેતા હતા કે જેમ જેમ પગ દબાવતા જાય એમ એક કસ્તુરી જેવી સુગંધ આવતી હોય બાપાના પગમાંથી. આવા અનેક પરચાઓ બાપાના. અને એ ભીખારામ બાપા આજે પણ હસ્તગીરી જાળિયામાં જે બજરંગદાસ બાપાનો અને શ્યામળા બાપાનો આશ્રમ છે ત્યાં એ હજી પણ છે. જાળિયા હસ્તગીરીમાં બહુ જબરજસ્ત એ શ્યામળા બાપાનો આશ્રમ છે. ક્યારેક જાજો અને દર્શન કરજો. એવા તો અનેક બાપાના પરચાઓ હતા. અને પછી તો છેલ્લે મોહન બાપાને શ્યામળા બાપાએ ઉપદેશ આપ્યો કે લોકોને ખૂબ મદદ કરજો, દીકરીઓને દાન કરજો, ચાંદીના અને સોનાના દાન કરજો, એમના ગરીબ હોય તો લગ્ન કરાવી દેજો. એવો અનેક ઉપદેશ આપ્યો. અને પછી બાપાએ પોતે દેહનો ત્યાગ કર્યો. અને પછી તો ભાઈ ચંદનનો લેપ કરી અને બાપાને લોકોએ ખૂબ દર્શન કર્યા. અને એ વખતે બાપાએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. અને એ પછી શ્યામળા બાપાના ગયા પછી મોહન બાપાએ આશ્રમ સંભાળ્યો. અને આજે પણ હાલમાં મોહન બાપા છે એ આશ્રમને સંભાળે છે. અને અનેક ગામડાઓમાં એમ કહેવાય છે કે હજી પણ એ આશ્રમ તરફથી મદદો જાય છે. અને અનેક ગામડામાં જે જગ્યાએ શ્યામળાઓ બાપા જાતા હતા એવા ગામડામાં અમુક જગ્યાએ રામાપીરના મંદિર બનાવ્યા મોહન બાપાએ, અમુક જગ્યાએ શ્યામળા બાપાના આશ્રમ બનાવ્યા. અને શ્યામળા બાપાનો આશ્રમ હાલમાં જે હસ્તગીરી જાળિયામાં છે એ પણ મોહન બાપાએ સ્થાપના કરાવી હતી. એવા તો અનેક કાર્યો કર્યા અને અનેક ગરીબ માણસોને મદદ કર્યા. પછી જ્યારે બાપા જ્યારે સ્વર્ગવાસ થયા એ ઈસવીસન 1982 અધિક માસ હતો આસોનો. અને આસો વદ બીજના દિવસે બાપુ છે સ્વધામ થયા. અને પછી મોહન બાપા જગ્યા ઉપર આવ્યા. આજે પણ ત્યાં કાયમને માટે અન્નક્ષેત્ર શરૂ છે. હજારો માણસો ત્યાં દર્શન કરવા માટે જાય છે. એ ગારિયાધાર તાલુકાનું રૂપાવટી ગામ છે. અને બાપાનું જન્મસ્થળ એટલે એ પરવડી. અને પરવડીમાં એ આત્મારામ બાપુ જે છે એ શ્યામળા બાપાના ગુરુ છે. એ આત્મારામ બાપાનો આશ્રમ પણ એ પરવડીમાં આવેલો છે. અને પછી તો મોહન બાપાએ ખૂબ સેવા ઉપાડી અને હાલમાં સેવા શરૂ છે. અને આ બધો જ ઇતિહાસ આજથી 25 વર્ષ પહેલા જીતુભાઈ ખાંટસુરિયા નામના જે છે એણે પુસ્તક આ બનાવેલું. અને આ પુસ્તકમાં આ બધી ડિટેલ છે. એમાંથી અમે આ પ્રસંગો લીધેલા છે. તો આ હતો શ્યામળા બાપા.